Hello, good morning, all students. I am Rakesh Kabad from SOS School. બધા લોકો ઘરે રહો અને સેફ રહો, ફેમિલીનું ધ્યાન રાખો અને બહાર ન નીકળો. તો આજે આપણે વાત કરવાના છીએ સ્તન ગ્રંથિ વિશેની. તો કાલનો ટોપિક આપણે ભણેલા હતા માદા પ્રજનન તંત્ર વિશે. માદા પ્રજનન તંત્રમાં કોનો સમાવેશ થતો જોવા મળતો હોય તો આપણે કાલે વાત કરી ચૂક્યા છીએ કે માદા પ્રજનન તંત્રની અંદર એક જોડ અંડપિંડ, અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા અને યોનિ માર્ગ. બરાબર. તો આ બધાની માહિતી આપણે ડીપમાં કાલે સમજ્યા હતા. ને આજે એમનો જ એક ટોપિક બાકી હતો સ્તન ગ્રંથિ વિશેનો. તો સ્તન ગ્રંથિ વિશેનો ટોપિક આજે આપણે સમજવાનો છે. તો સૌપ્રથમ પહેલાં તો આપણે આકૃતિ જોઈશું સ્તન ગ્રંથિની અને તેમાં કયા કયા ભાગો જોવા મળે છે તેમની વાત આપણે આજે સમજવાની છે. તો ધ્યાન આપજો બધા સ્ટુડન્ટો. ચાલો, તો અહીંયા આકૃતિ આપેલી છે આપણને સ્તન ગ્રંથિની. તો સૌપ્રથમ પહેલાં તો સ્તન જે છે જે સ્ત્રીની અંદર અને પુરુષની અંદર બંનેની અંદર જોવા મળતા હોય, પણ પુરુષની અંદર જે છે તો તેમની અંદર સ્તન ગ્રંથિ વિકસિત થયેલી જોવા મળતી નથી. જ્યારે માદાની અંદર વિકસિત થયેલી જોવા મળે છે. તો એ વિકસિત થયેલી જોવા મળે છે તો તેમની રચનામાં કેવી રીતે આકૃતિ આપણે અહીંયા આપેલી છે તેના વિશે આપણે માહિતી લઈએ. તો સૌપ્રથમ પહેલાં તો સ્તન જે છે એ સ્ત્રીની અંદર પાંસળીઓ જે છે તો પાંસળીની આગળના ભાગે ઉપસેલા જોવા મળે છે. તો પાંસળી અને ત્યારબાદ આંતરપાસળી સ્નાયુ એ બંનેની સાથે જોડાયેલા હોય છે. અને ત્યારબાદ અગ્રભાગ જે છે એમનો, એટલે કે પાંસળી જે છે, પાંસળીની આગળનો આંતરપાસળી સ્નાયુ અને આંતરપાસળી સ્નાયુની આગળ ભાગ છે જેને કીધેલો છે પેક્ટોરિયાલિસિસ મેજર સ્નાયુ તરીકે ઓળખવામાં આવે. અને એ ત્રણેય માર્ગ જે છે એ ત્રણેય માર્ગ ત્યાં જોડાયેલા જોવા મળતા હોય છે. એટલે સૌપ્રથમ અંદરની બાજુ પાંસળી, પાંસળીની આગળની બાજુ જોવા જઈએ તો આંતરપાસળી સ્નાયુ અને આંતરપાસળી સ્નાયુની આગળ જોવા જઈએ તો પેક્ટોરાલિસિસ મેજર સ્નાયુ. અને આ પેક્ટોરાલિસિસ મેજર સ્નાયુ છે તો એમની આગળનો માર્ગ જે છે કે જ્યાં સુધી નિપ્પલ સુધીનો માર્ગ છે ત્યાં સુધીનો અંદરની બાજુ મેદ જોવા મળે છે, એટલે ચરબીથી આખી આવૃત થયેલી જોવા મળે છે. અને તેમની અંદર ઘણા બધા ખંડો આવેલા હોય છે જેને સ્તન ખંડો તરીકે ઓળખવામાં આવે છે. અને આ સ્તન ખંડો જે છે એ 15થી 20 જેટલા જોવા મળે છે. કેટલા જોવા મળે છે? 15થી 20 જેટલા જોવા મળે છે. તો આપણે અહીંયા જોતા જઈએ કે કેવી કેવી રચના સ્તન ગ્રંથિની અંદર જોવા મળતી હોય છે. તો ચાલો જોઈએ. સૌપ્રથમ પહેલાં તો સ્તન ગ્રંથિ પહેલાં આપણે વાત કરી પાંસળીની. પહેલી વાત કરીએ આપણે પાંસળીની, ત્યારબાદ બીજી વાત આપણે કરી આંતરપાસળી સ્નાયુની. બીજી વાત કરીએ આપણે આંતરપાસળી સ્નાયુ, અને આંતરપાસળી સ્નાયુ જે છે ક્યાં ખુલતા છે? પેક્ટોરાલિસિસ મેજર સ્નાયુની અંદર. અને તેમની અંદર આખું નિપલ જે તેમની અંદર આખું સ્તન ગ્રંથિ છે. તો સ્તન ગ્રંથિની અંદર મહત્ત્વનો ભાગ ભજવતું હોય તો એ છે સ્તન ખંડો. બરાબર. તો સ્તન ખંડો જે છે એ 15થી 20 સ્તન ખંડો આવેલા હોય છે અને તેમની ફરતે આખી ચરબીયુક્ત રચના આવેલી હોય છે. તો અહીંયા આકૃતિમાં પણ આપેલું છે, મેદ આપેલું છે. ત્યારબાદ તેમની નીચે આપેલા છે સ્તન ખંડો આપેલા છે. સ્તન ખંડો જે છે તો સ્તન ખંડો શેમાં ખુલતા હશે? તો એ સ્તન કુપિકાઓની અંદર ખુલતા હોય. સ્તન ખંડો સ્તન કુપિકાની અંદર ખુલે છે અને સ્તન કુપિકાઓ સ્તન નલિકાની અંદર ખુલે છે. અને સ્તન નલિકા ત્રુંબિકાની અંદર ખુલે છે અને ત્રુંબિકા દુગ્ધ નળી સ્વરૂપે નિપલમાં
ખુલે છે, બરાબર. તો આખો માર્ગ જે છે આખો માર્ગ યાદ રાખવાનો છે. ફરીથી બોલું છું ને આખું જ આ જ લખાણ સ્વરૂપે લખવાનું છે. તો સૌ પ્રથમ પહેલાં તો બાહ્ય માર્ગ આપણે અંદરની બાજુની વાત કરતા હોઈએ તો પાંસળી છે. તો સ્તન આખો જે છે તો આખા શરીરની અંદર કેવી રીતે ગોઠવાયેલો જોવા મળે છે. તો પાંસળી જ્યાં આવેલી છે તો પાંસળી સાથે જોઈન્ટ છે. ત્યારબાદ તે આંતરપાસળી સ્નાયુ સાથે જોઈન્ટ છે. તેમના અગ્રભાગે આવેલો છે પેક્ટોરાલિસિસ મેજર સ્નાયુ. પેક્ટોરાલિસિસ મેજર સ્નાયુની અંદર આખી રચના મેદ સ્વરૂપે આવેલી છે અને તેની અંદર સ્તનખંડો 15થી 20 જેટલા ગોઠવાયેલા છે. એ સ્તનખંડોમાંથી નિકાલ પામતી નલિકા જે છે એને કહેવાય સ્તન કુપિકાઓ. સ્તન કુપિકામાંથી અમુક પ્રકારની નલિકાઓ નીકળે છે એને કહેવાય સ્તન નલિકા. અને સ્તન નલિકા અમુક પ્રકારની નીકળે છે નલિકા એને કહેવાય ત્રુંબિકા. એટલે ત્યાં બધી જ નલિકાઓ ભેગી થતી હોય એટલા માટે એને ત્રુંબિકા કહેવામાં આવે છે. અને ત્રુંબિકા દુગ્ધ નળી સ્વરૂપે નિપલ દ્વારા બહાર નીકળે છે, બરાબર. અને નિપલ દ્વારા જ્યારે બાળક દૂધનું શોષણ કરવામાં એને મહત્ત્વનો ભાગ ભજવે છે, બરાબર. તો અહીંયા આખી સંરચના જે છે અને સૌથી ઉપરનું સ્તર જે છે અહીંયા જે આપણે આ દેખાય છે આવડું આ સ્તર, બરાબર. આખું ઉપરનું સ્તર જે અહીંયા આપેલું છે એને કહેવાય તંતુમય સ્તર. શું કહેવાય? તંતુમય સ્તર તરીકે ઓળખવામાં આવે છે. ચાલો ફરીથી આખું બોલું છું. સૌથી અંદરની બાજુ પાંસળી, પાંસળીની સાથે જોઈન્ટ થયેલી છે આંતરપાસળી સ્નાયુ, એની સાથે જોઈન્ટ છે પેક્ટોરાલિસિસ મેજર સ્નાયુ. એની અંદર આખું મેદ છે, ચરબીયુક્ત છે આખું સ્તન. અને તેની અંદર સ્તનખંડો આવેલા છે. સ્તનખંડોમાં અમુક પ્રકારના સ્તનખંડો જે છે એ બધા ખંડોમાંથી નીકળતી નલિકા જે છે એને સ્તન કુપિકાઓ કહેવાય. સ્તન કુપિકામાંથી અમુક પ્રકારની નલિકાઓ નીકળીને ભેગી થાય છે અને સ્તન નલિકા કહેવાય. સ્તન નલિકાઓ બધી નીકળીને એક ભાગે બધી જ નલિકાઓ ભેગી થઈને ત્રુંબિકાની રચના કરે છે. અને ત્રુંબિકા દુગ્ધ નળીમાં ખુલે છે અને દુગ્ધ નળી નિપલમાં ખુલે છે. અને સૌથી બાહ્ય માર્ગ જે છે તો એને કહેવાય તંતુમય પેશીનો બનેલો સ્તર છે. તો અહીંયા આખી આ રચના જે છે આખી રચના તમારે લખાણ સ્વરૂપે લખવાની છે. ચાલો તો જોઈએ સ્તન ગ્રંથિ. તો ક્રિયાશીલ સ્તન ગ્રંથિ એટલે કે સ્તન એ સસ્તનોની બધી માદાઓની લાક્ષણિકતા છે. કારણ કે માદાઓની અંદર કેવી છે? વિકસિત થયેલી જોવા મળે છે. અને સ્તન ગ્રંથિઓ ગ્રંથિમય પેશી અને ભિન્ન માત્રામાં ચરબી ધરાવતી જોડમાં આવેલ રચના હોય છે. કારણ કે સ્તન પણ કેવા હોય? એક જોડમાં, બરાબર. અને પ્રત્યેક સ્તનની ગ્રંથિમય પેશી 15થી 20 સ્તનખંડોમાં વહેંચાયેલી છે કે જે કુપિકાથી ઓળખાતા કોષોના સમૂહો ધરાવે છે. કારણ કે આપણે કીધું સ્તનખંડો જે છે એ સ્તનખંડો ક્યાં ખુલતા હશે? સ્તન કુપિકાઓની અંદર. અને કુપિકાના કોષો દ્વારા સ્રવતું દૂધ કે જે કુપિકાના પોલાણ એટલે કે ગુહામાં સંગ્રહ પામે છે. અને કુપિકા ક્યાં ખુલે છે? તો સ્તન નલિકાઓમાં ખુલે છે. એટલે આ માર્ગ ખાસ યાદ રાખવાનો છે, જે નીટની અંદર પણ પૂછાયેલો પ્રશ્ન છે, બરાબર. યાદ રાખવાનો છે આપણે કે ભાઈ કયા કયા માર્ગમાંથી કઈ નલિકાઓ નિકાલ પામતી હોય છે. તો સ્તનખંડોમાંથી સ્તન કુપિકાઓ, તો કુપિકાના કોષો દ્વારા સ્રવતું દૂધ કે જે કુપિકાના પોલાણમાં સંગ્રહ પામે છે. અને કુપિકા સ્તન નલિકાઓમાં ખુલે છે અને દરેક ખંડની નલિકાઓ ભેગી મળી સ્તન નળી બનાવે છે. જે અહીંયા આપણે કીધેલું છે આકૃતિની અંદર કે બધી કુપિકાઓ સ્તન નલિકાઓમાં ખુલે છે અને દરેક ખંડની નલિકાઓ ભેગા મળી સ્તન નળી બનાવે છે, બરાબર. અને ત્યારબાદ ઘણી સ્તન નળીઓ ભેગી મળી પહોળી સ્તન ત્રુંબિકા બનાવે છે અને જે દુગ્ધ નળી સાથે જોડાયેલી હોય છે અને જેના દ્વારા દૂધ શોષાવાથી બહાર નીકળે છે. અને સ્તન ગ્રંથિ એ રૂપાંતરિત એક પ્રસ્વેદ ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે પેક્ટોરિયાલિસિસ મેજર મસલ્સની ઉપર તરફ આવેલી હોય છે. એટલી રચના તમારે સ્તન ગ્રંથિની અંદર લખવાની છે. તમને 2 માર્ક્સની અંદર પૂછે આખો સવાલ સ્તન ગ્રંથિ વિશે માહિતી આપો તો એટલી રચના તમારે લખવી પડે. અને મેન 3 માર્ક્સની અંદર આકૃતિ સહિત પ્રશ્ન પૂછે તો આકૃતિ પણ તમારે ડ્રો કરવાની રહેશે, બરાબર. તો અહીંયા આખો માર્ગ આપેલો છે જે તમને MCQની અંદર પૂછાય તો યાદ રાખવાનો છે કે ગ્રંથિમય પેશી ક્યાં ખુલે છે? સ્તનખંડોમાં. સ્તનખંડો ક્યાં ખુલે? કુપિકાની અંદર.
કુપિકા ક્યાં ખુલે? સ્તન નલિકાની અંદર. અને સ્તન નલિકા ક્યાં ખુલે છે? સ્તન નળીની અંદર. અને સ્તન નળી ક્યાં ખુલે છે? સ્તન તૃંબિકાની અંદર. અને સ્તન તૃંબિકા ક્યાં ખુલે છે? તો દુગ્ધ નળીની અંદર. બરાબર, તો આ માર્ગ આખો યાદ રાખવાનો છે. અને દુગ્ધ નળી ક્યાં ખુલતી હશે? તો નિપલની અંદર, કારણ કે બાળક જ્યારે દૂધ પીતું હશે ત્યારે એમાંથી શોષણ કરવાની ક્રિયા જે છે, જ્યારે દૂધ બહાર નિકાલ પામતું હશે તો એ નિપલ દ્વારા નિકાલ પામતું હશે. બરાબર, તો આવડી આખી સંરચના યાદ રાખવાની છે. ફરીથી આખું સ્તન ગ્રંથિ બોલું છું, એકવાર ધ્યાન આપજો બધા. ફરીથી આખું જ આકૃતિ ઉપરથી લખાણ છે. તો સ્તન ગ્રંથિ, ક્રિયાશીલ સ્તન ગ્રંથિ એ સસ્તનોની બધી માદાઓની લાક્ષણિકતા છે. સ્તન ગ્રંથિઓ ગ્રંથિમય પેશી અને ભિન્ન માત્રામાં ચરબી ધરાવતી જોડમાં આવેલ રચના છે. પ્રત્યેક સ્તનની ગ્રંથિમય પેશી 15થી 20 સ્તનખંડોમાં વહેંચાયેલી છે, કે જે કુપિકાથી ઓળખાતા કોષોના સમૂહ ધરાવે છે. અને કુપિકાના કોષો દ્વારા સ્ત્રવતું દૂધ કે જે કુપિકાના પોલાણમાં સંગ્રહ પામે છે. તો કુપિકા સ્તન નલિકાઓમાં ખુલે છે અને દરેક ખંડની નલિકાઓ ભેગી મળી સ્તન નળી બનાવે છે. અને ઘણી સ્તન નળીઓ ભેગી મળી પહોળી સ્તન તૃંબિકા બનાવે છે, જે દુગ્ધ નળી સાથે જોડાયેલી હોય છે અને જેના દ્વારા દૂધ શોષવાથી બહાર નીકળે છે. અને સ્તન ગ્રંથિ એ રૂપાંતરિત પ્રસ્વેદ ગ્રંથિ છે, જે પેક્ટોરાલિસિસ મેજર મસલ્સની ઉપર તરફ આવેલી હોય છે. અને અહીંયા આખો માર્ગ આપેલો છે કે ગ્રંથિમય પેશી સ્તનખંડોમાં ખુલે, સ્તનખંડો કુપિકાની અંદર, કુપિકા સ્તન નલિકાની અંદર, સ્તન નલિકા સ્તન નળીની અંદર અને સ્તન નળી સ્તન તુંબિકા અને દુગ્ધ નળીની અંદર ખુલે છે. બરાબર, તો અહીંયા આપણો આખો ટોપિક 2 પૂર્ણ થયા. એક તો આપણો પૂર્ણ થયો સરસ મજાનો ટોપિક જે છે પેલો નર પ્રજનન તંત્ર, અને બીજો ટોપિક જે છે તે છે આપણો માદા પ્રજનન તંત્ર. તો નર પ્રજનન તંત્રની અંદર આપણે સંપૂર્ણ માહિતી પૂર્ણ કરી અને માદા પ્રજનન તંત્રની અંદર એક ટોપિક બાકી હતો આપણો સ્તન ગ્રંથિ, તે પણ આજે આપણે પૂર્ણ કરી. તો આ બંને 4-4 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાતા હોય અને આપણને લોકોને બધાને આવડતા હોવા જોઈએ. એટલે આમનું લખાણ સહિત તમારે લોકોને તૈયારી કરવી પડશે. બરાબર, આ બધા જ સવાલ એવા છે કે જેને લખીને તૈયાર કરવા જરૂરી છે, અને જેને ન ખબર પડે તો એને પાછું પૂછવાનું છે. હવે આપણા 2 ટોપિક પાછા આવશે. જે રીતે નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર વિશે આપણે માહિતી પ્રાપ્ત કરી, તો હવે એમના નર પ્રકોષ કેન્દ્ર અને માદા પ્રકોષ કેન્દ્ર વિશે માહિતી પ્રાપ્ત કરવાની છે. કે આપણે એમ કહીએ છીએ કે નરની અંદર શુક્રકોષનો સ્ત્રાવ થાય છે, તો શુક્રકોષનો સ્ત્રાવ કેવી રીતે થતો જોવા મળતો હોય, તો એ રચના આજે આપણે સમજવાની છે. અને તેની રચના સંપૂર્ણ તો નહીં પૂર્ણ થાય, પહેલાં તો એમના જે પાર્ટ જે છે કેવી રીતે આખી સંરચના બને છે એ યાદ રાખવાનું છે. જેમાં આપણું 11મા ધોરણમાં 10મું ચેપ્ટર જે છે સમભાજન અને અર્ધીકરણ, તે પણ તમને આવડતું હોવું જોઈએ. કારણ કે તે આવડશે તો જ ખબર પડશે કે અહીંયા કેવી રીતે પહેલાં સંભાજનની ક્રિયા થાય છે અને ત્યારબાદ અર્ધીકરણની ક્રિયા થાય છે. એટલે એક 2Nના કોષમાંથી બીજા એકીય કોષોનું નિર્માણ કેવી રીતે થતું જોવા મળતું હોય છે, એટલે કે શુક્રકોષનું નિર્માણ કેવી રીતે થતું જોવા મળે છે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી ગયા હતા કે શુક્રકોષનું નિર્માણ કરવા માટે એક સરસ મજાની ક્રિયા આપણે જોઈ હતી કે અધિચ્છદીય પેશીમાંથી પ્રાથમિક પ્રશુક્રકોષ, પ્રાથમિક પ્રશુક્રકોષમાંથી દ્વિતીયક પ્રશુક્રકોષ અને દ્વિતીયક પ્રશુક્રકોષમાંથી પ્રશુક્રકોષ અને પ્રશુક્રકોષમાંથી શુક્રકોષનું નિર્માણ થતું જોવા મળતું હોય. તો પહેલાં આપણે પ્રશુક્રકોષને મેળવવાની કોશિશ કરીશું અને ત્યારબાદ પ્રશુક્રકોષ મેળવ્યા પછી તેમને શુક્રકાયંત્રણમાંથી પસાર થવું પડતું હોય છે. આખી એક ક્રિયા છે શુક્રકાયંત્રણની ક્રિયા. તો શુક્રકાયંત્રણની ક્રિયા જે છે એમાંથી પસાર થવું પડે, ત્યારબાદ શુક્રકોષનું નિર્માણ થતું જોવા મળતું હોય છે. એટલે શુક્રકોષની નિર્માણની ક્રિયા કેવી રીતે થતી જોવા મળે છે તે આપણે સમજવાની છે. એટલે સૌપ્રથમ પહેલાં તો આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ એક કોષમાંથી સૌપ્રથમ પહેલાં સમવિભાજનની પ્રોસેસ થઈને 2 કોષનું નિર્માણ થતું જોવા મળતું હોય. ફરીથી બોલું છું, એક કોષ 2Nનો કોષ છે, જેમાંથી સમવિભાજનની ક્રિયાથી 2 કોષનું નિર્માણ થાય. એટલે 2Nના કેવા કોષ મળે?
2 કોષો પ્રાપ્ત થતા હોય અને જે 2 કોષો પ્રાપ્ત થાય છે જેમાંથી અર્ધીકરણની ક્રિયા દ્વારા n કોષના પાછા 4 કોષોનું નિર્માણ થતું જોવા મળતું હોય છે. એ પ્રોસેસ કેવી રીતે છે જે આપણે સમજવાની છે, કારણ કે એ 3 સ્ટેપમાંથી પસાર થતી જોવા મળતી હોય છે. બરાબર, જેમાં ગુણન તબક્કો આવશે, વૃદ્ધિ તબક્કો આવશે, પરિપક્વ તબક્કો આવશે. આ 3 તબક્કા એવા છે, એ 3 તબક્કામાંથી પસાર થાય ત્યારે આપણને પ્રશુક્રકોષનું નિર્માણ થતું જોવા મળશે. અને આ બધી જ ક્રિયા યૌનારંભ બાદ થતી જોવા મળતી હોય છે. એટલે યૌનારંભ થઈ જાય બરાબર પુરુષોની અંદર, ત્યારબાદ જ આ કોષોનું નિર્માણ થતું જોવા મળે છે. એટલે આપણે 12 થી 14 વર્ષ ગણવાના કે 12 થી 14 વર્ષની ઉંમરવાળો છોકરો હોય બરાબર, કે એ છોકરાની અંદર શુક્રકોષનું નિર્માણ થવાની શરૂઆત થઈ ચૂકી હોય છે. એટલે ત્યારે આ પ્રોસેસ બનતી જોવા મળે છે. તો એ કેવી રીતે આખી પ્રોસેસ બને છે તો તે જોવાનું છે આપણે શુક્રકોષ જનનની ક્રિયા. અને પછી આપણે ભણીશું અંડકોષ કેવી રીતે પ્રાપ્ત થતો હોય, તો ત્યારે આપણે જોઈશું માદા કોષ કેન્દ્ર એટલે માદા જનન કોષ. અત્યારે વાત કરીશું આપણે શુક્રકોષ જનન વિશે. તો જોઈએ, ચાલો. તો અહીંયા આપેલું છે તમને જન્યુ જનન કે જનન કોષોનું નિર્માણ, ગેમેટોજેનેસિસ. બરાબર, આ બધા નામ યાદ રાખવા જરૂરી છે, કારણ કે MCQની અંદર ક્યારેક ઇંગ્લિશ નામ પણ તમને પૂછાઈ શકે છે. બરાબર, તો ફરીથી યાદ રાખીએ જન્યુ જનન. તો પહેલી વાત કરીએ શુક્રકોષ જનન. તો શુક્રકોષ જનન એટલે શું છે? તો શુક્રકોષ જનન એટલે કે શુક્રકોષોનું નિર્માણ કરવાની ક્રિયામાં જે કાંઈ પણ ભાગ ભજવે છે બરાબર, તો એમાં શુક્રકોષો કેવી રીતે ઉત્પન્ન થતા હોય. તો અહીંયા આપેલું છે કે શુક્રપિંડમાં અપરિપક્વ નરજનન કોષો એ શુક્રકોષ જનન દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે. તે યૌનારંભથી શરૂઆત થાય છે. જે હમણાં મેં તમને વાત કરી કે યૌનારંભથી શુક્રકોષના નિર્માણથી ક્રિયા થતી જોવા મળે છે. તો જો પહેલાં મેં આપણે લાસ્ટ લેક્ચરમાં પણ અમે વાત કરેલી હતી, જ્યારે શુક્રકોષ વિશેની નર પ્રજનન તંત્રમાં આપણે વાત કરેલી હતી ત્યારે મેં કીધેલું હતું. તો અહીંયા પણ તમને આપેલું છે શુક્રોત્પાદક નલિકા. બરાબર, તો શુક્રોત્પાદક નલિકા વિશે આપણે વાત કરી ત્યારે મેં આકૃતિ કીધી હતી કે સૌપ્રથમ પહેલાં આદિ શુક્રકોષ એટલે જનન અધિચ્છદીય કોષ. બરાબર, એ જનન અધિચ્છદ કોષમાંથી કોનું નિર્માણ થશે? પહેલાં પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું. કોનું નિર્માણ થશે? પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું નિર્માણ થતું જોવા મળતું હોય છે. જુઓ, આ પહેલું થયું પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. પછી એમાંથી બીજા કોષનું નિર્માણ થાય છે દ્વિતીય પૂર્વ શુક્રકોષ. પછી નિર્માણ પામે છે પ્રશુક્રકોષ. પછી કયું નિર્માણ પામે છે? પ્રશુક્રકોષ. અને પછી નિર્માણ પામશે ચાલો ફરીથી. સૌ પ્રથમ પહેલાં પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું નિર્માણ થશે, ત્યારબાદ દ્વિતીય પૂર્વ શુક્રકોષનું નિર્માણ થશે, ત્યારબાદ પ્રશુક્રકોષનું નિર્માણ થતું જોવા મળશે અને ત્યારબાદ એમાંથી શુક્રકોષનું નિર્માણ થતું જોવા મળે છે. ચાલો, તો પહેલાં જોઈએ કે આદિ શુક્રકોષમાંથી પ્રશુક્રકોષનું નિર્માણ કેવી રીતે થતું જોવા મળે છે. તો આજે આપણે એટલી જ રચના ભણીશું. ત્યારબાદ આપણે ભણીશું કે પ્રશુક્રકોષમાંથી શુક્રકોષનું નિર્માણ કેવી રીતે થતું જોવા મળતું હોય. તો પહેલાં તો આપણે વાત કરી છે કે ભાઈ શુક્રપિંડમાં સૌ પ્રથમ પહેલાં શુક્રપિંડ જે આપણે એક જોડ આવેલી હોય છે. તો મેં ત્યારે વાત કરેલી હતી કે શુક્રપિંડની અંદર શુક્રકોષનો સ્રાવ થતો હોય ત્યારે એ કેવા હોય? અપરિપક્વ હોય. અને જ્યારે અપરિપક્વમાંથી જ્યારે પરિપક્વ બનતા હશે ત્યારે આપણે કીધેલી હતી કે ઓલી 3 ગ્રંથિ, એ 3 ગ્રંથિમાંથી સ્રાવો થતા હશે, ત્યારબાદ એ કેવો થતું હશે? પરિપક્વ. અને પરિપક્વ થઈને બલ્બોયુરેથ્રલ ગ્રંથિની અંદર પડેલો હશે. હવે બલ્બોયુરેથ્રલ ગ્રંથિની અંદર જ્યારે સ્ખલન નલિકા દ્વારા ઘર્ષણ નિરોધક તરીકે કાર્ય કરશે ત્યારે બલ્બોયુરેથ્રલ ગ્રંથિમાંથી એ અપરિપક્વ છે પરિપક્વ બનીને શિશ્ન દ્વારા શરીરની બહાર નિકાલ પામશે, જેને આપણે શુક્રકોષો તરીકે ઓળખીએ છીએ. બરાબર, તો અહીંયા સૌ પ્રથમ પહેલાં ઘટના કેવી બને છે? તો 3 ઘટનામાંથી પસાર થાય છે જ્યારે અપરિપક્વમાંથી પરિપક્વ કોષ બનતો હોય ત્યારે. તો પહેલો તબક્કો છે ગુણન તબક્કો, બીજો છે વૃદ્ધિ તબક્કો અને ત્રીજો છે પરિપક્વન
તબક્કો. તો આ 3 તબક્કામાંથી એને પસાર થવું પડતું હોય છે. તો પહેલો તબક્કો આપણે જોઈએ ગુણન તબક્કો. તો એમાં શું થાય છે? તો ગુણન એટલે કે ગુણાવવું, બરાબર. તો આ એક કોષ એવો છે કે આદિ શુક્રકોષની અંદર ઘણા બધા કોષોનું નિર્માણ થશે, કે આદિ શુક્રકોષો પ્રાથમિક અને દ્વિતીયક પૂર્વ શુક્રકોષનું નિર્માણ કરશે. પણ કેવી રીતે? તો ગુણન તબક્કો જે છે તો અવિભેદિત જનન અધિચ્છદ કોષો, જે આપણે લાસ્ટમાં આદિ શુક્રકોષો છે તેની વાત કરે, બરાબર, કે તેની નીચે એક જનન અધિચ્છદીય કોષોનું સ્તર હોય. તો જે અવિભેદિત જનન અધિચ્છદ કોષો અથવા પ્રાથમિક જનન અધિચ્છદીય કોષો મોટા કદના અને ક્રોમેટિન સભર કોષ કેન્દ્ર ધરાવે છે. તો સૌપ્રથમ નીચે આદિ શુક્રકોષનું નિર્માણ થાય છે, તો તેની નીચે આખું જનન અધિચ્છદીય સ્તર હોય છે, જેમાંથી પ્રાથમિક જનન અધિચ્છદીય કોષો મોટા કદના બનશે અને ક્રોમેટિન સભર કોષ કેન્દ્ર ધરાવે છે. ક્રોમેટિન આપણે બધાને ખબર છે, 8મા ચેપ્ટરની અંદર 11મા ધોરણમાં ભણી ચૂક્યા છીએ, બરાબર. ક્રોમેટિન દ્રવ્ય આખું રંગસૂત્ર દ્રવ્ય જોવા મળતું હોય, બરાબર, એક્સ સ્વરૂપે આખું જોવા મળે છે, બરાબર. તો અહીંયા નર સ્વરૂપે વાત કરીએ છીએ, તો એમાં તો નર સ્વરૂપે કયા કયા કોષનું નિર્માણ થતું હોય? તો એક્સ અને વાય સ્વરૂપે, બરાબર. ચાલો, તો એ તો પછી વાત છે, એની વાત નથી કરવાની અત્યારે ખાલી એટલું યાદ રાખો કે ગુણન તબક્કાની અંદર અવિભેદિત જનન અધિચ્છદીય કોષો અથવા પ્રાથમિક જનન અધિચ્છદીય કોષો મોટા કદના અને ક્રોમેટિન સભર કોષ કેન્દ્ર ધરાવે છે. અને આદિ શુક્રકોષો શુક્ર ઉત્પાદક નલિકાઓની દિવાલની અંદર જોવા મળે છે, જે સમસૂત્રી ભાજન દ્વારા, જો અહીં શું વાત કરે છે? સમસૂત્રી ભાજન એટલે એક 2Nનો કોષ હોય તો એનું સમવિભાજન થવાથી 2 2Nના કોષોનું નિર્માણ થાય છે. તો એક કોષમાંથી કેટલા કોષો બન્યા? 2 કોષો બન્યા. તો અહીંયા શું કહે છે કે આદિ શુક્રકોષો શુક્ર ઉત્પાદક નલિકાઓની દિવાલની અંદર જોવા મળે છે, જે સમસૂત્રી ભાજન દ્વારા ગુણન પામી અને સંખ્યામાં વધે છે. અને દરેક આદિ શુક્રકોષ દ્વિકીય હોય છે અને 46 રંગસૂત્રો ધરાવે છે. તો અહીંયા કંઈક આવી રચના બને છે, જે હું અહીંયા ડ્રો કરું છું, તો તમને વધારે આઈડિયા આવશે. જો સૌપ્રથમ પહેલાં અહીંયા એવું કંઈક બને છે કે એક 2Nનો કોષ છે, એક મિનિટ. ચાલો, આ 2Nનો કોષ છે, એ 2Nના કોષમાંથી સમવિભાજન થઈને 2Nના 2 કોષનું નિર્માણ થાય છે. આ 2Nના 2 કોષનું નિર્માણ થતું જોવા મળે છે, તો આને કહેવાય સમસૂત્રી ભાજન દ્વારા એક કોષનું 2 કોષમાં નિર્માણ થતું જોવા મળે. તો આ 2N કોષો જે છે, તો એમાં રંગસૂત્ર કેટલા હશે? તો 46 આમાં હશે અને 46 આમાં હશે. હવે આગળ જઈને આ શું કરશે? તો આગળ જઈને આ શું કરવાના છે? અર્ધીકરણ કરશે. અર્ધીકરણ કરશે એટલે આ 2Nનો કોષ જે છે, તો એમાં 2 ભાગ પડશે, આ કોષ છે એમાં 2 ભાગ પડશે, એટલે 46 અહીંયા અર્ધીકરણ થતું હોય, તો અર્ધીકરણ થતું હોય તો ત્યારે શું થશે? NN કોષ બનશે, આમાં NN કોષ બનશે, તો 4 પ્રકારના NN કોષ પ્રાપ્ત થશે. તો એ 4 4 કેવા બનવાના છે? 23 રંગસૂત્રવાળા, બરાબર. એટલે સૌપ્રથમ પહેલાં આપણે વાત કરી કે ભાઈ 2Nનો કોષ, તો એનું શું થાય છે? સમસૂત્રી ભાજન. તો એમાં 2Nના કોષ બને છે, તો એમાં રંગસૂત્ર કેટલા હશે? 46 હશે. પછી 46 રંગસૂત્ર છે, જે આગળ જઈને અર્ધીકરણની ક્રિયા કરીને 4 કોષનું નિર્માણ કરે છે. તો એ 4 કોષનું નિર્માણ કરે છે, તો એ કોષો કેવા હશે? તો એકીય પ્રમાણના હશે, અને તેમાં રંગસૂત્ર કેટલા હશે? 23 રંગસૂત્રો હશે, જે આપણા શુક્રકોષ તરીકે આપણે ઓળખીએ છીએ. પણ એ હજી શુક્રકોષ કહેવાય નહીં, કારણ કે એ હજી પ્રશુક્રકોષ, એની પ્રશુક્રકોષને શુક્રકોષ કાયંત્રણની ક્રિયામાં પસાર થવું પડે, તો ત્યારે એ શુક્રકોષનું નિર્માણ થયું એવું કહેવાય, બરાબર. ચાલો, તો ફરીથી આખી પ્રોસેસ હવે સમજીએ. ચાલો, તો પહેલો તબક્કો આપણે 0 ગુણન તબક્કો. ગુણન તબક્કો એટલે એક બીજું ગુણાવવું, બરાબર.
એમાંથી આપણે વાત કરી કે એક કોષમાંથી કેટલા કોષ બન્યા? 2 કોષ બન્યા. તો અવિભેદિત જનનથી કોષો અથવા પ્રાથમિક જનનથી છદીય કોષો મોટા કદના અને ક્રોમેટિન સભર કોષ કેન્દ્રો ધરાવે છે. અને આદિ શુક્રકોષો શુક્ર ઉત્પાદક નલિકાઓની દિવાલની અંદર જોવા મળે છે, જે સમસૂત્રી વિભાજન દ્વારા ગુણન પામી અને સંખ્યામાં વધે છે. અને દરેક આદિ શુક્રકોષ દ્વિકીય હોય છે અને 46 રંગસૂત્રો ધરાવે છે. હવે વાત કરીએ વૃદ્ધિ તબક્કાની. તો વૃદ્ધિ તબક્કો જે આ આદિ શુક્રકોષો બન્યો છે, જ્યાં આકૃતિમાં તમને આપેલો છે, સૌપ્રથમ પહેલો બનેલો છે આદિ શુક્રકોષ, પછી બનેલો છે પ્રાથમિક, ને પછી બનેલો છે દ્વિતીયક, અને પછી બનેલો છે પ્રશુક્રકોષ. બરાબર. તો સૌપ્રથમ પહેલાં આપણે 46 રંગસૂત્રવાળો જે 2n2nનો કોષ પ્રાપ્ત કર્યો, તો એ કયો છે? આદિ શુક્રકોષ છે. તો વૃદ્ધિ તબક્કામાં આદિ શુક્રકોષો મોટા જથ્થામાં પોષક દ્રવ્ય અને ક્રોમેટિન દ્રવ્ય એકત્રિત કરે છે, અને દરેક આદિ શુક્રકોષ હવે વૃદ્ધિ પામી પ્રાથમિક પૂર્વ શુક્રકોષોમાં રૂપાંતરિત થાય છે. એટલે જે આપણે 2nનો કોષ કીધેલો છે, આદિ શુક્રકોષ 2n વાળો જ હતો. બરાબર. એનું સમસૂત્રી વિભાજન થઈને 2n2nના કોષ બન્યા. તો આવા 2n2nના કોષ તો ઘણા બધા બનશે. બરાબર. તો એ ઘણા બધા કોષો બને છે, તો એ હજી નાના કોષો છે, એમાં પછી થશે વૃદ્ધિ. વૃદ્ધિ એટલે એ કોષો નાના કદના હતા, એ હવે મોટા કદના બનશે. તે મોટા કદના કોષો બને છે, તો એને કહેવાય પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. શું કહેવાય? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. એટલે બન્યો એમાંથી આદિ શુક્રકોષમાંથી. આદિ શુક્રકોષ કેવો હતો? 46 રંગસૂત્રવાળો. તો આ પણ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ પણ કેવો હશે? 46 રંગસૂત્રવાળો જ હશે. પણ એમાં ફરક શું છે? આદિ શુક્રકોષ નાનો હોય, જ્યારે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ જે છે એ કેવો હોય? મોટા કદનો હોય. કેમ? કારણ કે તેની અંદર મોટા જથ્થામાં શું આવી ગયું છે? પોષક દ્રવ્યનો ભરાવો થયેલો છે અને ક્રોમેટિન દ્રવ્ય એકત્રિત કરેલું છે. એટલા માટે એ કોષ કેવો થોડોક બને છે? મોટા કદનો બને છે. અને હવે એ થશે પરિપક્વ. તો હવે એ પરિપક્વ થશે. તો પરિપક્વ થાય ત્યારે શું થાય? તો પ્રાથમિક પૂર્વ શુક્રકોષ હવે પ્રથમ અર્ધસૂત્રી વિભાજન પૂર્ણ કરી 2 સરખા સમાન એકકીય કોષોનું નિર્માણ કરે છે. મેં તમને કીધું હમણાં કે 2nનો કોષ તો પહેલાં સમવિભાજન કરીને સમસૂત્રી વિભાજનથી 2n2nના 2 કોષ બનાવ્યા. એ કોષ મોટા થયા એટલે એમાં વૃદ્ધિ થઈ. હવે એ 2nના કોષ મોટા થયા, તો એનું પાછું મેં તમને કીધું હતું અર્ધીકરણ થશે. તો અર્ધીકરણ થાય એટલે nn કોષોમાં પરિવર્તન થશે. તો એ 46 રંગસૂત્રવાળો કયો હતો? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. બરાબર. અને જેમાંથી દ્વિતીય પૂર્વ શુક્રકોષનું નિર્માણ થશે. એ બધા કેવા હોય? તો એ બધા એકકીય પ્રમાણમાં હોય, અને એમાં ફક્ત 23 રંગસૂત્ર જોવા મળે છે. આ ખાસ યાદ રાખવાનું છે. બરાબર. ફરીથી પરિપક્વન તબક્કો કોને કહેવાય? તો પ્રાથમિક પૂર્વ શુક્રકોષ પ્રથમ અર્ધસૂત્રી વિભાજન પૂર્ણ કરી 2 સરખા એકકીય કોષોનું નિર્માણ કરે છે, જેને દ્વિતીયક પૂર્વ શુક્રકોષ કહે છે, અને જે દરેક ફક્ત 23 રંગસૂત્રો ધરાવે છે. કેટલા રંગસૂત્રો ધરાવે છે? 23 રંગસૂત્રો ધરાવે છે. અને આ 23 રંગસૂત્રો ધરાવે છે, તો એ 23 રંગસૂત્રો કેવી રીતે કામ કરતા હશે, તો એની માહિતી આપણે આગળ સમજીશું. બરાબર. તો પહેલાં તો હું તમને અહીંયા સમજાવું. જો આખી ઘટના કેવી રીતે બને છે. જો પ્રાથમિક પૂર્વ શુક્રકોષ પ્રથમ અર્ધસૂત્રી વિભાજન પૂર્ણ કરી 2 સમાન એટલે કે 2 સરખા એકકીય કોષોનું નિર્માણ કરે છે, જેને દ્વિતીયક પૂર્વ શુક્રકોષ કહે છે, જે દરેક ફક્ત 23 રંગસૂત્રો ધરાવે છે. બરાબર. અને દ્વિતીય પૂર્વ શુક્રકોષ દ્વિતીય અર્ધસૂત્રી વિભાજનમાં પ્રવેશી 4 સમાન એકકીય પ્રશુક્રકોષો ઉત્પન્ન કરે છે. બરાબર. તો હવે શું થયું? પ્રશુક્રકોષનું નિર્માણ. એટલે જે આપણે આકૃતિની અંદર જોઈએ છીએ કે ભાઈ આદિ શુક્રકોષમાંથી પ્રાથમિક બન્યો. પ્રાથમિક કેવો હતો? 46 રંગસૂત્રવાળો. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ 46 રંગસૂત્રવાળો હતો. તો એમાંથી દ્વિતીય પૂર્વ શુક્રકોષ મળ્યો, તો એમાંથી અર્ધીકરણ દ્વારા તે પ્રાપ્ત થયો. તે પણ કેવો બન્યો? 23 રંગસૂત્રવાળો. તો આવા આપણી પાસે 2n2nના 2 કોષો હતા. તો એ બંનેમાંથી 2 કોષો નિર્માણ પામે, તો 4 આપણે કોષો એકકીય સ્વરૂપે પ્રાપ્ત થશે. તો એવા કીધેલા છે 4 સમાન એકકીય અને પ્રશુક્ર કોષ તરીકે ઓળખવામાં આવે છે. જો હું હવે તમને અહીંયા લખીને બતાવું. જો કેવી રીતે આખી પ્રોસેસ બને છે. તો સૌપ્રથમ પહેલાં આપણે કીધું
કે ભાઈ પહેલો તબક્કો આપણે કીધો ગુણન તબક્કો. પહેલો કયો કીધો? ગુણન. પહેલો કીધો આપણે ગુણન તબક્કો. ગુણન તબક્કાની અંદર આપણે કીધો કે સૌપ્રથમ પહેલા કોષ હશે એ કેવો હશે? 2n નો કોષ હશે. હવે 2n નો કોષ આપણે કીધો પેલું શું કરે છે? સમસૂત્રી ભાજન કરે છે. શું કરે છે? સમસૂત્રી ભાજન. સમસૂત્રી ભાજન. હવે સમસૂત્રી ભાજન કરે તો આ એક કોષમાંથી કેટલા કોષો પ્રાપ્ત થશે? આપણને 2 કોષો પ્રાપ્ત થતા જોવા મળે છે. તો એ બંને કેવા હશે? 2n2n ના. આ બંને કેવા હશે? 2n2n ના. બરાબર. તો આ બંને 2n2n ના બને છે તો એ આપણને કેવા મળ્યા કહેવાય? પ્રાથમિક. આ પહેલાં આપણને મળે છે આદિ. પહેલાં કયા મળે છે? આદિ. હવે આદિ મળે છે તો આનું પાછું શું થાય છે? તો આનું થાય છે વૃદ્ધિ. બરાબર. નાનો કોષ જે છે તો એ નાનો કોષમાંથી કેવો કોષ બને છે? મોટો કોષ બને છે. તો એ મોટો કોષ બને છે તો આ 2n2n ના કોષ જે છે હવે કેવા કદના બને છે? મોટા કદના બને છે. આ બની ગયા મોટા કદના. બરાબર. તો મોટા કદના બને છે તો એને આપણે કયા નામ આપ્યા? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. અને શું નામ આપ્યું આપણે? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. બરાબર. તો આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ નામ આપણે આને આપ્યું. તો પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી હવે પછી આપણે કીધું કે હવે શું થાય છે? તો પરિપક્વન તબક્કો બને છે. તો પરિપક્વન તબક્કો બને તો હવે આ 2n2n ના કોષનું હવે આપણે કીધું શું થશે? અર્ધીકરણ થશે. શું થશે? અર્ધીકરણ. અર્ધીકરણ બનતું હશે તો અર્ધીકરણ થાય ત્યારે આપણે કીધું 2 સમાન કોષના એકકીય કોષનું નિર્માણ થતું જોવા મળતું હોય છે. બરાબર. તો એવી જ રીતે આ કોષનું અર્ધીકરણ છું તો આ કોષનું પણ અર્ધીકરણ થશે. બરાબર. તો આમનું પણ અર્ધીકરણ થાય તો આમાં પણ કયા કોષો મળશે? 2 કોષો. એટલે એ બંને કેવા મળશે? સમાન કદના કોષોનું નિર્માણ થતું જોવા મળતું હશે. બરાબર. તો આ પ્રાથમિક કોષોમાંથી દ્વિતીય કોષોનું નિર્માણ થશે તો આવા 4 કોષોનું નિર્માણ થતું જોવા મળતું હોય તો એને કહેવાય પ્રશુક્ર કોષ. તો આવા તો ઘણા બધા કોષોનું નિર્માણ થતું જોવા મળતું હોય પણ આ સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખવાનું છે. સૌપ્રથમ પહેલાં 2n કોષ સમસૂત્રી ભાજન દ્વારા 2 2n ના કોષનું નિર્માણ કરે છે જેને આદિ શુક્રકોષ કહેવાય. આદિ શુક્રકોષ વૃદ્ધિ તબક્કામાં આગળ વધીને મોટા કદના બનશે જેને પ્રાથમિક પૂર્વ શુક્રકોષ કહેવાય. પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું અર્ધીકરણ દ્વારા 2 કોષનું નિર્માણ થતું એને દ્વિતીયક પૂર્વ શુક્રકોષ કહેવાય. તો આવા ઘણા બધા કોષોનું નિર્માણ થતું જોવા મળતું હોય એકકીય કોષો સ્વરૂપે તો એને કહેવાય પ્રશુક્રકોષ. એટલે આવા 4 પ્રકારના સમાન કોષોનું નિર્માણ થાય છે એટલા માટે એને કહેવાય પ્રશુક્રકોષ તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રશુક્રકોષ જે છે તો હવે પ્રશુક્રકોષમાંથી શુક્ર કાયાંતરણની ક્રિયા દ્વારા કોના દ્વારા? શુક્ર કાયાંતરણની ક્રિયા દ્વારા. શુક્ર કાયાંતરણની ક્રિયા દ્વારા શું બનશે? હવે શુક્રકોષનું નિર્માણ થતું જોવા મળશે. શું મળશે? હવે શુક્રકોષનું. બરાબર. તો એ હવે શુક્રકોષનું નિર્માણ કેવી રીતે થાય છે તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું આખો ટોપિક કે ભાઈ એક પ્રશુક્રકોષમાંથી શુક્રકોષનું નિર્માણ કેવી રીતે થતું જોવા મળે છે. બરાબર. તો ફરીવાર પાછા હતા ત્યાં આવી જઈએ આપણે. ચાલો હવે ફરીથી આખું જુઓ. તો પહેલાં આપણે વાત કરી ગુણન તબક્કાની. તો અવિભેદિત જનનધિચ્છદ કોષો અથવા પ્રાથમિક જનનધિચ્છદીય કોષો મોટા કદના અને ક્રોમેટિન સભર કોષ કેન્દ્રો ધરાવે છે. અને આદિ શુક્રકોષો શુક્ર ઉત્પાદક નલિકાઓની દિવાલની અંદર જોવા મળે છે જે સમસૂત્રી ભાજન દ્વારા ગુણન પામી અને સંખ્યામાં વધે છે. દરેક આદિ શુક્રકોષ દ્વિકીય હોય છે અને 46 રંગસૂત્રો ધરાવે છે. પછી છે વૃદ્ધિ તબક્કો. તો વૃદ્ધિ તબક્કામાં આદિ શુક્રકોષો મોટા જથ્થામાં પોષક દ્રવ્ય અને ક્રોમેટિન દ્રવ્ય એકત્રિત કરે છે એટલે એમાં વૃદ્ધિ થાય છે. અને દરેક આદિ શુક્રકોષો વૃદ્ધિ પામી પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાં શું પામે છે? રૂપાંતરિત થાય છે. અને પછી છે પરિપક્વન તબક્કો. તો પરિપક્વન તબક્કો જે પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી દ્વિતીય પૂર્વ શુક્રકોષનું નિર્માણ થાય છે તો એ થાય છે પરિપક્વન તબક્કાની અંદર કે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ પ્રથમ અર્ધસૂત્રી ભાજન પૂર્ણ કરી
બે સરખા એકીય કોષોનું શું કરે છે? નિર્માણ કરે છે, જેને દ્વિતીયક પૂર્વ શુક્રકોષો કહે છે, જે દરેક ફક્ત 23 રંગસૂત્રો ધરાવે. અને જે આ દ્વિતીય પૂર્વ શુક્રકોષો જે છે એ ફરીવાર પાછું શું કરશે? દ્વિતીય અર્ધસૂત્રી ભાજન કરશે. જેમ આપણે 10મા ચેપ્ટરમાં જોયું, બરાબર, કે સમવિભાજન અને અર્ધીકરણની પ્રક્રિયા. તો અર્ધીકરણમાં બે તબક્કા હતા, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. તો અહીંયા જે થાય છે, આપણે કીધું કે ભાઈ દ્વિતીય પૂર્વ શુક્રકોષનું નિર્માણ થતું હોય તો આ દ્વિતીય પૂર્વ શુક્રકોષનું નિર્માણ થાય એટલે એમાંથી પાછું બે કોષનું નિર્માણ થતું જોવા મળતું હોય. એટલે આજના આ દ્વિતીય પૂર્વ શુક્રકોષનું પાછું અર્ધીકરણ 2 થાય ત્યારે પાછા કેટલા મળતા હોય? 2, એટલે ટોટલ 4 કોષોનું નિર્માણ થતું જોવા મળતું હોય છે. તો દ્વિતીય પૂર્વ શુક્રકોષ દ્વિતીય અર્ધસૂત્રી ભાજનમાં પ્રવેશી 4 સમાન એકીય પ્રશુક્રકોષો ઉત્પન્ન કરશે. તો એ કેવી રીતે કરશે? જુઓ, તો એ આપણે હમણાં અહીંયા ડ્રો કરેલું હતું, બરાબર. જો અહીંયા આપણે કીધું કે આને આપણે કયો કીધો? દ્વિતીય પૂર્વ શુક્રકોષ. દ્વિતીય પૂર્વ શુક્રકોષ, બરાબર. આ દ્વિતીય પૂર્વ શુક્રકોષ કીધું. તો હવે આ બંનેનું શું થશે? અર્ધીકરણ. આનું શું થશે? અર્ધીકરણ. આનું શું થશે? અર્ધીકરણ. આનું શું થશે? અર્ધીકરણ. એટલે આવા ઘણા બધા શું બનશે? પ્રશુક્રકોષોનું નિર્માણ થશે, બરાબર. તો અહીંયા આપણે કર્યું અર્ધીકરણ 1. અહીંયા શું કર્યું? પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી દ્વિતીય પૂર્વ શુક્રકોષનું નિર્માણ કર્યું. તો ત્યારે શું થયું? અર્ધીકરણ 1 થયું, બરાબર. તમે 10મું ચેપ્ટર યાદ કરો. અને પછી ત્યારબાદ અર્ધીકરણ 1માંથી શું બન્યું? હવે જે આ દ્વિતીય પૂર્વ શુક્રકોષ બને છે, તો દ્વિતીય પૂર્વ શુક્રકોષનું પાછું શું થાય છે? અહીંયા અર્ધીકરણ 2 થાય છે. શું થાય છે? અર્ધીકરણ 2. તો એ અર્ધીકરણ 2 થાય એટલે આમાંથી ને પાછા સમાન કદના બે કોષનું નિર્માણ થતું જોવા મળતું હોય. તો આ બધા કોષોમાંથી, ચારેય કોષમાંથી અલગ અલગ પ્રકારના બે સમાન કોષો નિર્માણ પામે છે. તો એને નામ આપેલું છે પ્રશુક્રકોષ. શું નામ આપેલું છે? પ્રશુક્રકોષ. એટલે મેં તમને આગળ કીધેલું હતું કે 10મું ચેપ્ટર અહીંયા યાદ રાખવું જરૂરી છે, કારણ કે અર્ધીકરણ 1નો તબક્કો અને અર્ધીકરણ 2નો તબક્કો આપણે સરસ મજાનો 10મા ચેપ્ટરમાં ભણી ચૂક્યા છીએ, બરાબર. તો અહીંયા તમારી આખી પ્રોસેસ એ રીતે થાય છે કે આદિ શુક્રકોષમાંથી પ્રશુક્રકોષનું નિર્માણ થયું એ આપણે સમજ્યા. હવે પ્રશુક્રકોષનું શુક્રકોષમાં કેવી રીતે નિર્માણ પામે છે, તો એમાં શુક્ર કાયંત્રણની પ્રક્રિયા જે છે એ આપણે આખી સમજવી પડશે, બરાબર. ચાલો હવે જુઓ, પછી શું કહે છે? શુક્ર કાયાંતરણ. તો પ્રશુક્રકોષો શુક્રકોષોમાં રૂપાંતરિત થાય છે. આ પ્રક્રિયાને કહેવાય શુક્ર કાયાંતરણ. શું કહેવાય? શુક્ર કાયાંતરણ. તો એ શુક્ર કાયાંતરણમાં કેવી રીતે શુક્રકોષનું આખું નિર્માણ થાય છે એ ઘટના આપણે કાલે સમજીશું, બરાબર. આજે તમારે એટલી રચના યાદ રાખવાની છે અને સ્તન ગ્રંથિ વિશે આપણે આગળ વાત કરેલી છે તે યાદ રાખવાની છે. હજી આ ટોપિક પૂર્ણ થયો નથી, બરાબર. કારણ કે શુક્રકોષ જનન પણ 4 માર્ક્સનો મોસ્ટ MP પ્રશ્ન છે. તો એમાં તમારે હવે કાલે આપણે શુક્ર કાયંત્રણની પ્રોસેસ આખી ભણીશું, બરાબર. પછી થોડુંક નીટમાં પ્રશ્ન છે એ ભણીશું. અને ત્યારબાદ તમારે શુક્રકોષની રચનાનો આખો ટોપિક જે આપેલો છે, જે તમને NCERT બુકમાં આપેલો છે, બરાબર. NCERT બુકમાં બહુ જ શોર્ટમાં આપી દીધેલો છે, પણ આમાં ઘણી બધી વસ્તુ સમજવા જેવી છે. જો અહીંયા તમને આખી વસ્તુ અહીંયા આપેલી છે કે યૌનારંભ વખતે, એટલે 12 થી 14 વર્ષનો છોકરો થાય ત્યારે એના શરીરની અંદર શુક્રકોષનું બનવાનું સ્ટાર્ટ થઈ જતું હોય. તો એ ક્યારે થાય? તો સૌપ્રથમ પહેલાં આદિ શુક્રકોષ સમવિભાજન એટલે વિભેદીકરણની ક્રિયાથી શું બનાવે છે? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. તો પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું પ્રથમ શું થયું? અર્ધીકરણ. તો એમાંથી બે શું મળ્યા? દ્વિતીય પૂર્વ શુક્રકોષ. પછી દ્વિતીય પૂર્વ શુક્રકોષનું પાછું શું થાય છે? દ્વિતીય અર્ધીકરણ. તો એમાંથી શું બને છે? પ્રશુક્રકોષ. અને પ્રશુક્રકોષમાંથી વિભેદીકરણની પ્રોસેસ થઈને શું બનશે? શુક્રકોષ. તો એ આપણે બાકી છે, બરાબર. અને બીજી વસ્તુ તમને અહીંયા પ્રશ્ન MCQમાં આવે કે પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાં કેટલા રંગસૂત્રો આવેલા હોય? તો 46. ત્યારબાદ દ્વિતીય પૂર્વ શુક્રકોષની અંદર કેટલા રંગસૂત્ર આવેલા હોય? તો 23. ત્યારબાદ પ્રશુક્રકોષની અંદર કેટલા રંગસૂત્ર હોય? તો 23, બરાબર. પછી એવું પૂછે આદિ શુક્રકોષની અંદર કેટલા રંગસૂત્ર હોય? તો 46. આ બધા પ્રશ્ન તમારે યાદ રાખવા પડશે, બરાબર. અને શુક્રકોષની અંદર તો બધા કેવા હોય? એકી અવસ્થાવાળા જ હોય, એટલે 23 રંગસૂત્રવાળો શુક્રકોષ હોય, બરાબર. તો આની આ જ ઘટના તમારે આખી લખવાની છે, બરાબર. ને અત્યારે તમારે લખાણ સ્વરૂપે લખવાનું છે ઓનલી ઓન સ્તન ગ્રંથિ અને શુક્રકોષ જનન, બરાબર. આ શુક્રકોષ જનન તમને લોકોને ચોપડીની અંદર
આપેલું નથી એનસીઈઆરટી બુકમાં, બરાબર. પણ આ પહેલાં મેથડ યાદ રાખવાની છે, પછી આપણે શુક્રકોષની પ્રક્રિયા આખી જે ચોપડીની અંદર નીટમાં આપેલું છે એ તમે રીડ કરશો તો તમને આઈડિયા આવી જશે સરળતાથી, બરાબર. તો અહીંયા તમારે એટલી વસ્તુ યાદ ખાસ રાખવાની રહેશે, બરાબર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે શુક્રકોષ જનનવાળો, જે સમજવાનો છે, અને ન સમજાય તો પાછો મને ફોન કરીને પણ તમે પૂછી શકો છો, બરાબર. અને કાંઈ પણ ડાઉટ હોય તો મને પ્રશ્ન કરી શકો છો. ક્લિયર બધાને? ઓકે, ચાલો. તો આજે આપણે એટલી રચના યાદ રાખીએ. સ્તન ગ્રંથિ વિશે આજે ભણ્યા, અને જન્યુ જનન કોષ જે છે તો એમાં જે 3 તબક્કા જે છે તો 3 તબક્કા વિશે આપણે માહિતી પ્રાપ્ત કરી. તો અહીંયા સુધીનો આજે આપણે રાખીએ, અને કાલે ફરીવાર પ્રશુક્રકોષમાંથી શુક્રકોષનું નિર્માણ કેવી રીતે થાય તે આપણે સમજીશું. તો આજે બધાને બાય બાય અને જય શ્રી કૃષ્ણ. કાલે મળીએ ફરીથી.